સુરતમાં વરસાદની સિઝન શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોની પોલ ખુલી ગઈ છે. પહેલા પાંડેસરા વિસ્તારમાં બસ ફસાવાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે પાલ વિસ્તારમાં એક BRTS બસ રોડ બેસી જતા જમીનમાં ગરકાવ થઈ ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ઘટનાએ પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સુરતમાં પડેલા પ્રથમ જ વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડનો એક ભાગ અચાનક બેસી જતા ત્યાંથી પસાર થઈ રહેલી BRTS બસનો પાછળનો ભાગ જમીનમાં ખૂંપી ગયો હતો. ઘટનાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સદનસીબે બસમાં બેઠેલા કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જો બસ સંપૂર્ણપણે ખાડામાં ગરકાવ થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હોત. આ પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા જ પાંડેસરા વિસ્તારમાં પણ વરસાદી પાણી વચ્ચે બસ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. હવે ફરી એકવાર પાલ વિસ્તારમાં રોડ બેસી જતા પાલિકાના પ્રી મોન્સૂન કામો પર સવાલો ઊભા થયા છે. વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં શહેરના અનેક વિસ્તારોમાં રોડ ધોવાઈ જવા, ખાડા પડવા અને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વાહન ચાલકો અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સુરત સ્માર્ટ સિટી હોવાનો દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ પહેલા જ વરસાદમાં રોડ બેસી જવા અને બસ ફસાઈ જવા જેવી ઘટનાઓ શહેરની વાસ્તવિક સ્થિતિ બતાવી રહી છે. હવે સવાલ એ છે કે કરોડોના ખર્ચ બાદ પણ વરસાદ સામે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નબળું સાબિત થઈ રહ્યું છે?